ભાવનગર શહેર મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા, હું શહેર અધ્યક્ષ કોમલબેન. તાજેતર બિહાર પ્રદેશમાં ઇન્ડિકટ બંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી દિવગંત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી અમારા માતૃશક્તિને લાગણી દુભાઈ છે. તેના માટે અમે ધરણાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે. અમારી માંગ મહિલા મોરચાની એવી છે કે એ અમારી પાસે માફી માંગે અને રાહુલ ગાંધીને પણ માફી માંગે અને અમે આ લાગણીને માગણીને અમે જે અપશબ્દ બોલ્યા છે એ અમે એને ધૂટકારીએ છીએ અને અમારી પાસે આવીને માગણી માગી એવી અમારી સૌ બહેનોની અપેક્ષા છે. હું ભાવનગર શહેર મહિલા મોરચા મહામંત્રીની જવાબદારી છે શિલ્પાબેન દવે. આપણા જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા વિશે ખૂબ જ અભદ્ર કોંગ્રેસવાળાએ જે મારી વિલાસ કર્યો છે તેને અમે ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનો વખોડીએ છીએ. એક આપણા નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી છે, એ અમારા બધાના માતુશ્રી છે અને આખા દેશના માતુશ્રીનું જેને અપમાન કર્યું હોય તેને અમે ખૂબ જ વખોડીએ છીએ. અને અમે એવી આજે કલેક્ટર અહીંયાથી અમે રેલી સ્વરૂપે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા પણ જવાના છીએ અને અમે માગણી છે કે કોંગ્રેસના બધા જ દિગ્ગજ નેતાઓ ખૂબ જ મોટી સંખ્યામાં મોદી સાહેબની અને તેમના માતુશ્રીની અને દેશના બધાના માતુશ્રીની માફી માગે તેવી અમને આશા છે. અને અમે ખૂબ જ આ વખોડીએ છીએ અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમે તેને માફ કરવા નથી માંગતા. આ બધાના માતુશ્રીની લાગણી દુભાણી છે એટલે અમે કોઈ એને માફ કરવા નથી માંગતા. તે આવી અને અમારી માફી માગે, અમારા મોદી સાહેબની માફી માગે જેણે દેશની બધાની માતા બહેનોની રક્ષા કરવાનું નિયમ લીધું છે અને તેના માટે કામ કરે છે. એવા આપણા નેતાને, એવા આપણા નરેન્દ્રભાઈ મોદીના માતાને જેણે ખરાબ શબ્દ કીધા છે તે દુનિયાની અને દેશની બધી માતાઓ માટે ખૂબ જ ખરાબ શબ્દ છે. એટલે માફી માગે તેવી અમારી ખૂબ જ લાગણી અને માગણી બંને છે.